ઓશિયાળો ટકોરો તો છે ને ભાઈ, એ વહમવા લાગ્યો. શું કામ? તમારા વડવાની કમાણી પડી એની આગળ. અને જો ઈ ન હોય તો આ ગાંડી વેલ વધે એમ તમે વધ્યા ન હો. હા, જે ઘરે એમ કેવા આ રૂડા 36 રાગ રાગણી વાગતું નગારા નોબત, ઈ ઘર ખાલી થઈને ખંડેર થયા ને આ કાળા ઉગે કાગ. અમુક જગ્યાએ આપણે જોઈ છીએ ને, એકવાર એનો દહકો હોય, કળશી કુટુંબ હોય, પણ જો કમાણી ન હોય તો ત્યાં ઢોરા થઈ જાય. પણ તમારે નક્કી કરવાનું છે કે આપણા વડવાની કઈક કમાણી આની આગળ પડી છે. હો બા, નગર આ વધ્યા ન હોય સાહેબ. તાળી પાડો, કોઈ ધંધાથી રોટલાથી કોઈ પણ ક્યાંય દુખી નથી સાહેબ. આજથી હવા હો વર્ષ પહેલાની આ ઘટનાની વાત. લક્ષ્મણ બાપા ભુવા તેથી એટલું ભણતર નહોતું, એટલું બધું વિજ્ઞાન નહોતું, આવું સાયન્સ નહોતું, પણ મારી સિકોતરનું કાંઈક ભજન હશે. હો, હાંજ હવાર હાથમાં માળા લઈ દીવાબત્તી ધૂપ ધ્યાન કરી આ મંદિર છે એવા મંદિરે નહીં, નાનો એવો દેશી નળિયાનો નાનો એવો ઓરડો, એની સામે બેહી અને ભગવતી જોગમાયા સિકોતરને કહે કે હે માં, મને કાંઈ ન આપને તો કાંઈ નહીં, પણ હે માં, મારે જમીન જાગીર રૂપિયા મિલકત કાંઈ જોતું નથી, પણ હે મારી નારીના નેહડામાં બેહવા વાળી માં, અમારી સિકોતર, મારી એક હાથ કપાઈ જાય તો હાલે, એક પગ કપાઈ જાય તો હાલે, પણ જ્યાં સુધી હું ભૂવો રહું ને ત્યાં સુધી આ નાક સહી તણી તો હું આવે, નાક ન જાય. હો મારી સિકોતર, તારી આગળ એટલી માંગણી છે. બાપ, આવા લક્ષ્મણ બાપા મારી સિકોતરીની આગળ ભજન કરે દીદી. ભજન કરતા 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 સમય જવા મળી ગયો. જેનું ભજન જમા થાય છે, અત્યારે આપણે બેંકમાં પૈસા હોય તો તમને કોઈ ગમે કાર્ડ નાખો તો પૈસા નીકળે. એ તો આધુનિક છે, આપણે બનાવેલી વસ્તુ છે. આની આગળ આપણું ભજન હોય ને તો જ તમને કહું વાડીમાં હવા હોય. આપણા વડવાનું ભજન હોય તો જ આમાં હવા હોય. લક્ષ્મણ બાપાનું ભજન છે આ નારીના નેહડાની માલિપા. અને ભજન કરતા કરતા એક દિવસનો સમય એવો આવ્યો, પરંગણે જવાનું થયું અને બધાય ભુવા ભક્તો, કાંઈક પછના ભુવા, કાંઈક ગામના વડીલો પરંગણે જાય છે. શોકમાં જાય, પેલું સાસર, બીજું સાસર અને ત્રીજું સાસર લે અને શોકની માલિપા જ્યાં પોગે, લક્ષ્મણ બાપા હાલગોતરના હાથમાં તરવાર હતી ને, એ તરવાર એમ કહેવાય હાથમાં લઈ આમ લીટો દઈ 4 શોકની માલિપા કુંડાળું કરી અને જ્યાં તરવાર આમ કરી આમ કરવા જાય ત્યાં તરવાર અદૃષ્ટ થઈ જાય. હો ભાઈ, હાથમાંથી તરવાર અદ્રષ્ટ બની જાય દીદી. હાથમાંથી તરવાર અદ્રષ્ટ થઈ ગઈ એટલે ડાયરો વિચારમાં પડી જાય. ઓહો, વિચારમાં પડી ગયા કે આ શોક આવ્યો, પહેલું બીજું અને ત્રીજું સાસર લીધું ને આ ઘટના ઘટી. આ નારીના સુખ જાળવે. હો, પછી તો ભાઈ કોઈ ભુવા હોય, કોઈ ભગત હોય, એના કનુભાઈ કોક દિવસ હાથીની અંબાડીએ હામૈયા થાય. કોક દિવસ તમને કહું ફૂલના હાર પહેરાવે, કોક દિવસ પૈસાની નોટુથી એને એમ કહેવાય સન્માન કરે, કોક દિવસ પગે લાગીને એને સન્માન કરે. પણ જ્યારે ભુવાની ભગતની એની જ્યારે આબરૂ જવાની હોય ને તેથી તો વેણ કવેણથી કોઈ એમ કહેવાય સન્માન કરતા છો. ભાઈ, આ મારી લક્ષ્મણ બાપાની લટે રમેલી સિકોતર. કોઈ પંચના ભુવા હતા, કોઈ ગામના હતા, વડીલો હતા, બધાય હતા, પણ કોઈ એમ કહેવાય કોઈ હારું બોલે, કોઈ હાહતું બોલે.
પણ કોક મેણું મારતું હોય છે હો. અને મેણું છે ને એ માથાનો ઘા હો. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. એ બોલ્યું મેણું કોઈને મારીએ નહીં. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. શોકની માલિપા સાહેબ કોઈ મેણા મારતા છે. ક્યાં તો આ બધી ભુવાની કઈ કઈ કમાણી હોય, કાંઈ એની આગળ કઈક હશે. પણ લક્ષ્મણ બાપા નિખાલસ હતા. એની આગળ શિકોતરીમાં સિવાય બીજું કાંઈ હતું નહીં. એનું ભજન હતું. પોતાનો આત્માની માલિપાથી લો વિલંબ થવા મળ્યું. ગઈ માં મારી આબરૂ જાય તો મને વાંધો નથી, પણ હે અમારા માલધારીમાં નેહડામાં બેઠેલી મારી શિકોતર, મારી આથમણા મોઢે બેઠેલી માં, તારી જો આબરૂ જાય તો હવે મારથી જીવાય નહીં હો. અદ્રશ્ય તલવાર થઈ ગઈ છે હાથમાંથી. પાછા વડે ડાયરો પરંગણે જઈ ઘરે આવે. લક્ષ્મણ બાબાએ નક્કી કર્યું કે હવે મોઢું કોઈને દેખાડવું નથી હો. કોઈને ગરીબ રાંક માણાને તમે ધોલ મારી હોય ને સાહેબ, તો ઈ ક્યાં જઈને રાવું કરે? એની રાવું કોણ સાંભળે? એ તો માં સાંભળે. એમ લક્ષ્મણ બાબા આગળ બીજું કઈ હતું નહીં. જમીન જાગીર રૂપિયા અબજો કરોડો રૂપિયા નહોતા, પણ શિકોતર હતી ને એનો એને એટલો પાવર હતો. કોઈ આંગળી સીધે અને જો પોસાનો હિસાબ ન આપે ને, એ તો મારી નારીના નેહની માલિપા બેઠેલી, મારી આથમણા મોઢે બેઠેલી શિકોતર નો હોય. હો બાપ, અમારો ઓશિયાળો ટકોરો લક્ષ્મણ બાપાનો, એ મારી શિકોતર જદી સાંભળે. એક દી, બે દી, 5 દી, 15 દી કોઈને મોઢું નથી દેખાડવું. જ્યાં સુધી આ તલવાર હાથમાંથી અદૃશ્ય થઈ છે ઈ નો લાવી દે ને ત્યાં સુધી શિકોતર હું હાલ ગોદર છો. એ માતાજી ને ભગવાન ની હારે ભક્તિ કરાય અને પાછા એકલા હોય ને તો એનો સાચો ભગત હોય એની હારે એવું બાંધી લેવો. ઈ આવડવું જોઈએ. આપણે એની જરૂર છે, સાચી વાત છે. આપણા ભગવાન ને માતાજી છે, પણ ભગતની પાછી માતાજીને ભગવાનને જરૂર છે હો. સાચા હોય એની. હા, એટલે તો 52 વાર ધક્કા ખાધા છે ને ભગવાને. હે નરસિંહ મહેતાને ત્યાં કંઈક ખોટા ખાવા વાળા આવ્યા હતા, પણ એક વાર સાચું થઈને એને આવવું પડ્યું. વીરપુરની માલપા જલારામ ન્યાય ઘણા ખોટા ખાવા વાળા આવ્યા હતા, પણ સાચા હતા એટલે એક વાર પાછો એને ધક્કો થયો. આ બધા પુરાવા છે. આપણે એની જેટલી એમ સાચા ભગતની માતાજીને ભગવાનને પણ જરૂર છે. ત્રેતા યુગ હોય, દ્વાપર હોય, સતયુગ હોય કે આ કળયુગ હોય, પણ આપણી એને જરૂર છે. અને જો ઈ નો હોય તો આભને ટેકો નથી. એમ રાફડા ક્યાંય હુણા નો હોય. આભને ટેકો નથી એમ રાફડા ક્યાંય હુણા ન હોય, એમાં ક્યાંક હોય. હા, બધે ભલે ન હોય પણ ક્યાંક હોય હો. ઈ ફૂણ માંડે. અને તેથી એમ કહેવાય લક્ષ્મણ બાબાએ કીધું ઈ સમયે એને આઘાત લાગ્યો હતો. મેણાનો વરસાદ થતો હતો. ઈ પોતાના હૃદયની માલપા પોતાના મગજની માલપા રમતું હતું. એટલે એને એમ થયું કે હવે શિકોતરનો જે ઓરડો છે ને આપણા આ માલધારીના નેહડામાં નારીના આંગણે, જે અહીંયા હાથમણા મોઢે માં બેઠી છે, ત્યાં આવી અને હવા તોલું અફીણ ઘોળી અને પી અને મારી મોતને વાલું કરવું, પણ કોઈને મોઢું નથી દેખાડવું. હો મારી શિકોતર, મારી શિકોતર કે તને મરવા દવ નહીં.
મરી જાય તો મન મેણું બેહે મારા નારી ના દુઃખ જાળવે મારી હાલ ગોતરની શીખવાત બાપ જો મરવા દઉં તો જગતની માલપા મારી શિકોતર હામી કોઈ આંગળી સીધે અને આંગળી સીધે એવું રહેવા દઉં તો હું તારા હાલગોતરના નેહડામાં નારીના સુખ જાળવે આથમણા મોઢે બેઠેલી શિકોતર નહીં તાહળીની મારી પાસે એમ કહેવાય ખવા તોલું અફીણ ખોળે કનુભાઈ અફીણ ખોળે ઈ વખતે અફીણ પોઈઝનમાં અફીણ ઈ ખોળી અને એને એમ થયું કે હવે પી જાઓ પણ છેલ્લા એકવાર શિકોતરના દર્શન કરવું 6 મહિના વયા ગયા હતા 6 મહિના મોઢું નહોતું દેખાડ્યું અને જ્યાં આમ શિકોતરના દર્શન કરવા જાય ત્યાં તો જે તરવાર શોકમાં અદ્રષ્ટ થઈ હતી ને ઈ તરવાર અહીંયા એ શિકોતરના નાના એવા ઓરડામાં ઉમરામાં પડી હતી કે હાલે બાપ જો તને મરવા દઉં ને તો મને નારી વાળી આથમણા મોઢે બેઠેલી શિકોતરને મેણું બેહે ઓ બાપ ભુવાનો જો લાંભીનો અવાજ થયો હોય આંખમાંથી આહું પડ્યું હોય અને મારી જોગમાં એ આથમણા મોઢે બેઠી હોય શિકોતર કે હું સાંભળું નહીં હે જગતની માલિપા મારી વાત વહી જાય અને મિત્રો દુઃખ તો જેની માથે પડ્યા હોય એને ખબર હોય હો મજા આવે ભગત બાપુ લખે ને એ તમે ના પૂછો દુખિયાની વાતું રે વાતડીએ રે મન ડોલે એ તમે ના પૂછો દાજેલા દલની વાતું રે વાતડીએ રે મન ડોલે અને મારી વાતડિયું એ બોલો હિમાલય હા ભલે પણ તા તો હિમાલય ઓગળીને હાલે રે વાતડીએ રે મન ડોલે દુઃખની વાત કદાચ હિમાલય જેવો હિમાલય સાંભળી જાય તો ઓગળીને હાલતો થઈ જાય હવે ભગત બાપુ લખે શું કે દુખી આની વાતું એ આવા મંદિરો સાંભળે પણ તો મંદિરોની મૂર્તિઓ રોવે રે વાતડીએ રે મન ડોલે દરબાર લક્ષ્મણ બાપાના જ્યાં દર્શન કરવા માટે જાય અને ઉમરામાં મળી એટલે કીધું કે આને અડાય નહીં ગામને ભેળું કરે નેહડામાંથી વડીલોને ભેગા કરે 5 પસના ભુવાને ભેગા કરે અને સાહેબ આવી અને બધાએ જોવે કે તરવાર છે જે શોકમાં અદ્રષ્ટ થઈ હતી એ અહીંયા શિકોતરના ઉમરામાં પડી છે આ લક્ષ્મણ બાપાની પાંખી અને એને જે માંડવો કર્યો છે થાળી પડો બાપ જોરદાર મારી જગદંબા જોગમાયા ઈ તરવાર અહીંયા આપે અને પછી એક દિવસ લક્ષ્મણ બાપા ઘાંગળીથી જ્યારે પોતાનો એમ કહેવાય ખાડુનો વારો હતો આ નારીની માલમાં ઘાંગળીથી પાંડો લાવ્યા પાંડો બહુ રૂપાળો 9 સુંદરો પણ પાંડામાં એક જ તકલીફ બે આંખે દેખાય નહીં પાંડો લાવે તો ખરા પણ બે આંખે દેખાય નહીં ને એટલે ગામનો ખાડુનો વારો પાંડો લાવે અને પાડો લાવે એટલે ગામની માલપા વાતું મળી થવા થોડી વાર હવે પાડો લાવ્યા છે 9 સુંદરો પાડો છે ખાડુનો વારો છે અને સાહેબ પાડાને બે આંખે દેખાય નહીં એમાં એક દિવસ વાતમાંથી વાત પહેલા મસ્કરી બહુ થતી હો આપણા વડીલોમાં ઠઠા મસ્કરી હવે તો કોઈને કહેવાતું નથી ભાઈ પણ હરખે હરખા વડીલો બેઠા છે
અને એમાં મસ્તી કરતા કરતા કીધું કે ભાઈ સિકોતર સિકોતર કરો છો, પણ આ પાડો લાવે એ આંધળો છે હો, એને આંખે દેખાતું નથી. લક્ષ્મણ બાપા કે હોય આંધળો, મારી સિકોતરી મને રજા આપીને હું લાવ્યો છું. એવું કે હા, કે પાડો આંધળો છે કે નથી, કે નથી કે ના ના, કે તો અત્યારે અહીંથી પાડાને ગળામાંથી હાકળ છોડો અને હવેડે પાણી પી અને પાછો જો અહીં વી આવે ને તો આપણને ખબર પડે કે આ પાડો આંધળો નથી, તારી સિકોતરે તને આપેલો છે બા. પાડાને ખરેખર ગળામાંથી હાકળ છોડે. આ નારીના પાદરની માલભા અવેળે જઈ પાણી પી અને પાછો વી આવે. સાહેબ, જે ડાયરો બેઠા હતા હીડી હીડીના માનવીઓ એ સમયના મસ્કરી કરતા હતા ને, એ હેઠું જોઈને ભોંબડા ખોતરવા. વાહ દોસ્ત વાહ, મારી લક્ષ્મણ બાપાની આથમણા મોઢે બેઠેલી સિકોતર. સાહેબ, આવા અનેક પ્રજા છે અને એ જોગમાયાનો નવરંગો માંડવો હોય, 3.5 દિવસનો આજ બીજો દિવસ હોય અને એનો જ્યારે રાહડો ગાતા હોય બાપ, હવે 2 મિનિટ ઊભા થઈ જાય, મજા કરી મારો બબલીઓ. કેવી રીતે બાપ? એ મારી નારીના નેહમાં, નારીના નેહમાં. હા, હવે લાવો સિદ્ધની સિકોતર મારી રાહડે રમે દો. હવે લાવો ભાઈ. હા, મુંબઈ રહેવાનો જો. રાણાભાઈ વાઘાભાઈ આપણે હાલગોદર ભુવાના ભાઈ, મૂળ નારી, હાલ મુંબઈ. 500 રૂપિયા મને ભેરામણી આપણે. ધન્યવાદ જો બાપ. આમોદ આ લક્ષ્મણ ભુવાની પાખીનો માંડવો, ભુવાની પાખીનો માંડવો. ઘૂડો રે વાલો માને રાહડો વાલો જો, નારી ના નેહ આવે જો. હા ભાઈ, હા ભીભાઈ જો બાપ. હા લાલા ભાઈ જો બાપ. બધાયના ભેટ આવ્યા પણ મારા મિત્ર SK ફાઇનાન્સ હિતેશભાઈ ના ઈ નો આવ્યો. હા, કનુભાઈ બધાય આવ્યા પણ એને નો આવ્યા. એ વાત. અને મારી બધી ગાડીઓ ઇનોવા, ફોર્ચ્યુનર બધી એને હસ્તગત આપેલી છે. હા, એ વાત. સરગસ કરશનભાઈ સુરાભાઈ હાલગોદર એના નામ પર અમારે હિતેશભાઈ 501 રૂપિયા મને ભેટ આપે. ધન્યવાદ જેવો બાપ. હા.